શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18 શ્લોક 15-16નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 15. શરીર વા મનોભીર્યત કર્મ પ્રારભતે નરઃ ન્યાય્યં વા વિપરીતં વા પંચેતે તસ્ય હેતવઃ. અર્થાત કૃષ્ણ ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે માણસ મન, વાણી અને શરીરથી શાસ્ત્રને અનુકૂળ કે વિપરીત જે કંઈ કર્મ આચરે છે એના 5 કારણો છે. તો મન, વાણી, શરીરથી જે કંઈ કર્મ આચરે છે માણસ, એના 5 કારણો છે. કયા કારણો છે હવે પછીના શ્લોકમાં સમજશું. શ્લોક નંબર 16. તત્રેવં સતિ કર્તારં આત્માनं કેવલં તુયઃ પશ્યત કૃત બુદ્ધિત્વાન ન સ પશ્યતિ દુર્મતિઃ. અર્થાત પરંતુ આમ હોવા છતાં જે માણસ અશુદ્ધ બુદ્ધિનો હોવાને કારણે કર્મોના થવામાં કેવળ અર્થાત શુદ્ધ સ્વરૂપ આત્માને કરતા સમજે છે, એ મલિન બુદ્ધિનો, અજ્ઞાની, ખરું નથી સમજતો. તો એ અશુદ્ધ બુદ્ધિનો જે માણસ છે એ મલિન બુદ્ધિનો છે, અજ્ઞાની છે અને સાચી હકીકત સમજતો નથી. હવે અશુદ્ધ બુદ્ધિનો માણસ કોને કહેવો? તો સત્સંગ અને સત્શાસ્ત્રોના અભ્યાસ દ્વારા તેમજ વિવેક, વિચાર અને શમ, દમ આદિ આધ્યાત્મિક સાધનો દ્વારા જેની બુદ્ધિ શુદ્ધ થઈ નથી એ માણસ અશુદ્ધ બુદ્ધિનો સમજવો. તો જેની બુદ્ધિ શાસ્ત્રોના અભ્યાસ દ્વારા શુદ્ધ નથી થઈ, વિવેક વિચાર વાણીથી શુદ્ધ નથી થઈ, એ માણસ અશુદ્ધ બુદ્ધિનો છે. જય શ્રી કૃષ્ણ.